ડિફેક્ટ ટ્રેકિંગ પછીનું ટૂલ છે ટેસ્ટ કેસ એક્ઝિક્યુશન રિપોર્ટ. ટેસ્ટ કેસ એક્ઝિક્યુશન રિપોર્ટ એટલે શું કે મેં જે ટેસ્ટ કેસ પાસ ફેલ કર્યા છે એનો આખો એક રિપોર્ટ બને છે કે એક લોગિન મોડ્યુલ છે એમાં 10 ટેસ્ટ કેસ હતા, એમાંથી 5 પાસ થયા છે, 5 ફેલ થયા છે. પછી છે રેટ્રોસ્પેક્ટિવ મીટિંગ અને પોસ્ટમોર્ટમ મીટિંગ, એટલે સ્પ્રિન્ટ જ્યારે તમારી પૂરી થાય અથવા સ્પ્રિન્ટ શું છે એ બી તમને ઇન ફ્યુચર વિડીયોમાં હું જણાવીશ. અત્યારે જણાવી દઉં કે સ્પ્રિન્ટ એટલે તમારે જે મોડ્યુલ તમારા કસ્ટમરને ડેવલપ અને ટેસ્ટ કરીને જે તમારી ફંક્શનાલિટી આપવાની છે એનો એક સમયગાળો એને કહેવાય છે સ્પ્રિન્ટ. અને એ સ્પ્રિન્ટ એન્ડ ઓફ ધી સ્પ્રિન્ટ રેટ્રોસ્પેક્ટિવ મીટિંગ અને પોસ્ટમોર્ટમ મીટિંગ થાય છે. તેમાં ડેવલપર, QA, ટેસ્ટ એન્જિનિયરને બોલાવે છે અને કહે છે કે આમાં ક્યાં બગ ઓપન છે, ક્યાં બગ ક્લોઝ થયા છે, કઈ ફંક્શનાલિટી પ્રોપર ચાલે છે. ડેવલપરને પૂછે છે, એના જે પ્રોજેક્ટ મેનેજર હોય, ડેવલપર મેનેજર હોય એને પૂછે કે ક્યાં તમે કરી આ ફંક્શનાલિટી અને કઈ ફંક્શનાલિટીમાં તમને ઇશ્યુ